हेडलाइन प्रेजेंटेड बाय पतंजलि दंत कांति, दांतों माटे सर्वश्रेष्ठ आयुर्वेदिक टूथपेस्ट। બોટકાંડમાં પોલીસ ફરિયાદમાં આરોપીઓનું સરનામું પણ ખોટું, આરોપીઓના નામમાં એક હિતેશ કોટિયાનું થઈ ચૂક્યું છે મૃત્યુ। વડોદરા બાર એસોસિએશન નહીં લડે આરોપીઓના કેસ। વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે એએસઆઈની રચના, એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાની અધ્યક્ષતામાં થશે તપાસ। ક્રાઇમ બ્રાન્ચ એસીપી બીપીઆઈની સીટમાં સમાવેશ। દ્વારકામાં ફરી બોટ સર્વિસનું જીએસટીવીનું રિયાલિટી ચેક, લાઈફ જેકેટ પહેરેલા લોકો દેખાય છે ઉદાસીનતા, તંત્રએ અત્યાર સુધી નથી લીધા કોઈ કડક પગલાં। અયોધ્યા રામ મંદિર સ્થાપિત રામલલ્લાની મૂર્તિના થયા દર્શન, આજે સાંજે 7 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રદ્ધાળુઓ મંદિરમાં નહીં કરી શકે દર્શન। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શેર માર્કેટ ટ્રેડિંગનો બદલાયો સમય, સોમવારે માર્કેટ અડધો દિવસ રહેશે બંધ। દિલ્હીમાં 8 દિવસ માટે ફ્લાઇટની અવરજવર બંધ, પ્રજાસત્તાક દિવસને લઈને 19 થી 26 જાન્યુઆરી સુધી લગાવવામાં આવ્યો પ્રતિબંધ। रघुकुल साघराना हो, चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो। चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो। જય શ્રી રામ। જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ। દેશ રામમય બની ગયો છે, અયોધ્યામાં આનંદ છવાયો છે, ત્યારે લોકગાયક માયાભાઈ આહિર શું કહે છે શ્રીરામ વિશે, જાણો જીએસટીવી સાથેના વિશેષ સંવાદમાં। ભગવાન રામ આમ તો લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે। લોકાભિરામમ તમામ લોકોના ભગવાન રામ છે। રણરંગ ધીરમ, ધીરજ પણ રાખી શકે, રણ સંગ્રામમાં પણ ધીરજ રાખી શકે, અને એ સમય આવે ત્યારે હાથમાં ધનુષ બાણ લઈ લે તો આજ સુધીની અંદર કોઈ એવું શસ્ત્ર નથી બન્યું કે રામના બાણથી, જેવી રીતે ભગવાન કૃષ્ણ અથવા તો વિષ્ણુનું સુદર્શન ચક્ર, આ વિષ્ણુનો જ અવતાર, પણ અહીંયા બાણમાં પરિવર્તન થાય છે અને રામના બાણ પણ વાગી શકે, એના નામના બાણ પણ વાગી શકે। જો ભગવાનનો આપણા લોકસાહિત્યનું કીધું ત્યારે વર્ષો પહેલાં આપણા દિવાળીબેન ગીત ગાતા કે રામના બાણ વાગ્યા મને, હરિના બાણ વાગ્યા મારી બાયુ, મને રામના બાણ વાગ્યા। તો એનો શબ્દ પણ, રામ નામ પણ બાણ ઘોડે જો હૃદયમાં લાગી જાય તો માણસના જીવનમાંથી પરિવર્તન થઈ જતું હોય છે। જ્યારે ભગવાન પ્રભુ રામ અયોધ્યામાં નિજ મંદિરમાં અને એની જન્મભૂમિમાં, આજે કલ્પના કરો તમે કે 1528માં જો બાબર ગાદીએ બેઠો છે 1526માં અને 1530માં એનું અવસાન થાય છે। એને ભારતમાં સત્તા ઉપર બેઠો છે એ માણસ કેવલ 4 વર્ષ, અને 4 વર્ષમાં હું આ માટે કહેવા માગું છું કે એ એના ધર્મ માટે, એ જે ધર્મનો હતો, પણ એ માણસના લક્ષ્યમાં કે ભારતના સનાતન ધર્મને હું તોડી નાખું, એના મંદિરો કાપી નાખું, ત્યાં હું મારી મસ્જિદો બનાવી નાખું, તો એણે કેવલ 4 વર્ષની સત્તામાં, મારી એના ઇતિહાસમાં ઇતિહાસ જાણું છું કે એને પ્રથમ અહીંયા કોણ લાવ્યું, શું કામ લાવ્યા, એ શું હતો, અને ભારતમાં આવ્યા પછી એકબીજાના રાજાઓને અંદરો અંદર આપણી ઈર્ષાને કારણે અમુકે ટેકા પણ આપેલા। તો એ જાય અને એ 1528માં ભગવાન રામ જન્મભૂમિનું મંદિર તોડે
અને ત્યાં ઢાસો બનાવે. એ ઢાસા એ પછી કેટલા રાજાઓએ પોતાના બલિદાનો આપ્યા. એ પછી એનો દીકરો આવ્યો અને એના દીકરા પછી પાછો અકબર આવ્યો. તો એ અકબરે પણ તુલસીદાસજીને પણ જેલમાં પૂરેલા. ત્યાંથી લઈને કેટલા સંતોએ, કેટલા રાજાઓએ, ધર્મનિષ્ઠ માણસોએ એ ઢાસો હટાવીને ત્યાં મંદિર બનાવવાની કોશિશ કરેલી. ત્યાંથી લઈ અને આજ સુધી તમે વિયાવો કે પછી કાર સેવકોના એટલા બલિદાનો. અને આજે મુરબ્બી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના પનોતા પુત્ર, એના મારફત જ્યારે અવડું મોટું કાર્ય થયું અને ભગવાન રામ એની જન્મભૂમિમાં, તો આપણા માટે આ વખતે 2 દિવાળી બની. તો કહેવાનો અર્થ મારો એ છે કે એ કંઈક ને કંઈક થતું રહેતું હોય છે. એમ જ્યાં સુધી આપણી અંદર ભગવાન રામ એમ કહે છે કે તમારી અંદર એકતા નહીં આવે, અલગ અલગ જ્ઞાતિમાં વહેંચાઈ ગયેલા રહેશો, તો ફરી વાર પણ આવું તોડવા વાળા આવી જશે. શું કામ? હિન્દુત્વ એટલે કોઈ હિન્દુ શબ્દ કોઈ એક માટે નથી, આખા ભારત માટે જ. આ હિન્દુસ્તાનમાં જે રહે હિન્દુ હોવો જોઈએ. અને આપણા જે શાસ્ત્રો એમાં અલગ અલગ જ્ઞાતિમાં પણ ભગવાન રામનો પ્રવાસ જોયો તમે રામાયણમાં. મારે એ બાજુ જ જવું છે કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ લે. હવે તમે જુઓ કે એ વિશ્વામિત્ર ક્ષત્રિય છે. એને પેલા એવા મગજમાં આવી ગયું કે સંન્યાસ થાય તો જ ભગવાન મળે, એટલે ક્ષત્રિયના દીકરાએ સંન્યાસ લીધો, વિશ્વામિત્ર બન્યા. હવે અયોધ્યામાં ભગવાન રામ જન્મ્યા ત્યારે એને ખબર પડે કે હાલે હું તો ક્ષત્રિયમાંથી સંન્યાસ બાજુ આવ્યો, તો જન્મ્યા તો ભગવાન ક્ષત્રિયના ઘરે, મહારાજ દશરથના ઘરે. અને એને ખબર પડે કે અત્યારે એ વખતના જે રાક્ષસો હતા એ યજ્ઞો નહોતા થવા દેતા, એ હવનમાં હાડકા નાખતા હતા. તો એ વિશ્વામિત્ર આવીને એક રાજાની શું ફરજ હોય, અને એક રાજાએ એક ઋષિ આગળ, એક સંત આગળ કેટલી મર્યાદા રાખવી જોઈએ. કારણ કે અયોધ્યાની ભરી કચેરીમાં જ્યારે વિશ્વામિત્ર આવ્યા છે ત્યારે ક્રોધિત થઈને આવ્યા છે કે એક રાજન તું શું સમજેશ મને, તારી માટે હું ભીખ માગવા આવું કડકપણું. અને જે ઇન્દ્ર જેની આશા કરતા હોય એવા મહારાજ દશરથ, અયોધ્યાના મહારાજ દશરથ એ વિવેકથી કે પ્રભુ માફ કરજો, ક્ષમા માગું છું, આપ બિરાજો તો સહી, આપના માટે અમારી સેવા બધી હાજર છે, તમે જે કહેશો એ દેવામાં આવશે. ત્યારે કીધું બીજું કાંઈ નથી જોતું, રામના અનુજ સાથે, રામના નાના ભાઈ સાથે મને તું રામ આપી દે. અને ત્યારે મહારાજ દશરથ શું કામ યજ્ઞો કર્યા પછી આ ઉંમરે એના ઘરે દીકરાનો જન્મ થાય ને એ રામ જેવા દીકરાનો જન્મ થાય, એ દીકરાને કઈ રીતે આપી શકે? આ વાત એ માટે કરું છું કે એ રાજાઓ કેટલા આજ્ઞાકીત. હુકમ કરી દીધો મહારાજ માફ કરજો, 2 અક્ષરની જેટલી વસ્તુ છે એ માગી લો, એ બધી આપી દઉં, રાજ, તન, મન, ધન બધું તમને આપી દઉં, પણ 2 અક્ષરના રામની માંગણી મૂકી ગયો. ના રાજન, મારે કાંઈ નથી જોતું, મારે રામ જોવે છે. અને ત્યારે ગુરુ વશિષ્ઠ બેઠા છે રાજ દરબારમાં, અને મહારાજ દશરથે જ્યારે ગુરુ વશિષ્ઠ સામે જોયું અને વશિષ્ઠે ખાલી માથું જલાવ્યું કે હા રાજન આપી ગયો, તો એની એ ક્ષણે હા પાડી દે. તો આ દેશનો રાજા પણ એટલો આજ્ઞાકીત હોય, ભગવાન રામ આપણને એ સમજાવે છે. અને એ ભગવાન રામ જાય છે યજ્ઞનું રક્ષણ કરવા માટે અને તાડકાનો વધ કરે. જો રામ અને કૃષ્ણની બેયની લીલા, પ્રથમ એને તાડકાને મારે છે, ઓલે પણ પૂતનાને મારે છે. એનો અર્થ એ પણ થઈ શકે કે જ્યાં અસુરી વૃત્તિ પેદા થતી હોય એને જ નાશ કરો, એકને આવ્યા કરો એમ નહીં. આપણે ગદનીને જવા દીધો તો બીજો આવ્યો, એને જીવતો જવા દીધો ને આપણા રાજાને એમ કીધે પૃથ્વીરાજ ચૌહાણ પકડી લેતા કે મેં તેરી ગાય, તક તો મેં ગાય કહો તો નહીં મારતા. અરે ભાઈ ગાય નથી, આ ભાંભોડો ખોટો નાખે. જવા દીધા એટલે નવા આવ્યા. ભગવાન રામ શીખવે છે કે એકવાર અધર્મી હાથમાં આવે એને બીજી વાર જવા ન દેવો જોઈએ. હા, એણે સુબાહુને માર્યો પણ મારીશને ન માર્યો. શું કામ? મારીશને જે લીલામાં કામ હતું એને ફણા વગરનું બાણ માર્યું અને જોજન સુધી છોડ્યા. અને વિશ્વામિત્રને ખબર પડી કે હું જેનું ભજન કરતો હતો ત્યાં તાડકાનો વધ થતા જ ખબર પડી કે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ બ્રહ્મ તો અમારી પાસે આવી ગયો, હવે યજ્ઞની કાંઈ જરૂર નથી. ત્યારે પ્રભુ રામ એમ કે મહર્ષિ માફ કરજો, મારા માટે નહીં પણ જગત માટે યજ્ઞ જરૂરી છે,
માટે તમે યજ્ઞ કરો અને અમે યજ્ઞનું રક્ષણ કરશું. કહેવાનો મતલબ કે એ નાની ઉંમરે આ ચેલેન્જ સ્વીકારવી અને આ દેશની સનાતનતાને ડંકો વગાડવો અને ન્યાલી ધનુષભંગ કરવા જાય મા જાનકીને પરણે, અને મા જાનકીને પરણ્યા પછી ચારેય ભાઈઓના લગ્ન ત્યાં થાય અને અયોધ્યાથી ચારેય ભાઈઓની એમ કહેવાય કે જાન પરણીને જનકપુરથી અયોધ્યા આવે અને હજી લગ્ન થયા ભેગું જ માં કઈના વચન માગ્યા પ્રમાણે આવડા તરવરિયા એક યુવાન ભગવાન રામ યુવાનોને એ શીખવે છે કે આ ઉંમરે વનવાસ મળે તો હસતા મુખે એ વનવાસ સ્વીકારી લેવો અને 14 વર્ષમાં એની જે લીલાઓ થઈ. આખર તો મા જાનકીએ જ્યારે પગ ઊંચો કર્યો ને રેખા ઓળંગવા માટે, ખરેખર તો ન ઓળંગવું જોઈએ, મા જાનકી છે ને ખબર છે. અને ત્રીજી સાહિત્યના માધ્યમથી કહેવા માંગુ છું, ઘણા બહેનો ઘણા અમુક માણસો એવી વાત કરે કે ભગવાન રામે મા જાનકી ઉપર વહેમ કર્યો અને અગ્નિ પરીક્ષા કરી. ક્યાંય રામાયણમાં આવું લખેલું નથી. આ કોણે ઊભું કર્યું એને ગોતું છું. કારણ કે મા જાનકી જ્યારે વનવાસ લીધો છે, પ્રભુ રામ લક્ષ્મણ અને મા જાનકી જ્યારે વનમાં ગયા ત્યારે કીધું કે દેવી હવે આપણી લીલા ચાલુ થશે, માટે શું કરવું? ત્યારે એનો મૂળ સીતાજી અગ્નિમાં પ્રવેશ કર્યા અને સીતાજી અગ્નિમાં પ્રવેશ કરીને પડસાયો બારો આવ્યો છે અને એ પડસાયા સાથે એમ કહેવાય કે બીજા રૂપમાં આવી ગયા છે. અને જ્યારે 14 વર્ષ પૂરા થયા ત્યારે ફરીવાર પાછા અગ્નિમાં જઈ અને મૂળ સીતાજી બહાર આવ્યા છે. આમાં કોઈ અરે રામ પરીક્ષા કરે? એકચ્યુઅલી તમે કોની સાથે વાતો કરતા હતા ને એ રામા નથી, એ જાનકી નથી. આની પાસેથી એ શીખવાનું રહી. અને ભગવાન રામ એનું ચરિત્ર એટલે જ એની કથાને રામ ચરિત્ર માનસ કહેવામાં આવે છે. એમાં આપણું ચારિત્ર શીખીએ. અને મા જાનકી વાત એ જ કરતો હતો કે જાણે રેખા ઓળંગવા માટે ઊંચો પગ કર્યો ત્યારે કહેવા ગયો કયેક ઋષિઓને આનંદ હતો કે આ મા રેખા ઓળંગે છે ને તો એની પાછળ કયેક સંતોનો ઉદ્ધાર થશે, કયેક રાક્ષસોનો સંહાર થશે અને કયેક નાના માણસોનો એમ કહેવાય ભગવાન હથવારો બનશે. અને ભગવાને નાનામાં નાના માણસથી ભેદભાવ છોડીને, જ્ઞાતિવાદીના વાડા છોડીને એને આખી વાનર સેના ઊભી કરી. સબરીના બોર ખાધા એટલું નહીં, પણ કહેવાય ગયો કેવટ પાસે પગ ધોવરાવ્યા કે નાનામાં નાનો માણસ પણ પ્રભુ પાસે આવી શકે. એ ભગવાન રામ આપણે શીખવે છે કે આપણાથી કોઈ નાના મોટાનો ભેદ ન હોવો જોઈએ. અને જ્યારે અયોધ્યાની અંદર અવળો ઉત્સવ થયો છે ત્યારે એ ઉત્સવ પછી આપણા જીવનમાં, આપણા ગામમાં જ્ઞાતિવાતીના વાડા મૂકીને આપણે બધા એક બનીએ, આપણે બધા એક સાથે જોડાઈએ. અને કહેવાય ગયો ગામના નાના માણસનું એકનું દુઃખી આખા ગામનું દુઃખ હોવું જોઈએ, એકને તકલીફ આખું ગામ જાગવું જોઈએ. સુખ તો બીજાને વહેંચવા જઈ શકાય, પણ એક સાથે રહેશું તો મને લાગે છે અયોધ્યામાં બિરાજમાન રામ આપણી ઉપર બહુ રાજી થશે. ફરી વાર ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના કરી વિનવું છું. જય સિયારામ. ભજનો ખૂબ છે, ગીતોય ખૂબ છે, પણ મારે ગાવું હોય પગ મને ધોવા ગયો રઘુરાયજી, ધોવા ગયો હે રઘુરાય, એ પ્રભુ મને સક પડ્યો મન માય, માટે પગ ધોવા ગયો હે રઘુરાયજી. જ્યાં કેવટ પાસે આવે ભગવાન રામ અને એમ કહે મને તમારા પગ ધોવાઈ ગયો. પ્રભુ કે પણ શું કામ? રજત મારી કામણ ગારે એ મારી નાવનારી બની જાય જી. હે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમારા પગની રજની અંદર એટલી બધી તાકાત છે કે એક પથ્થર ઉપર, એક શિલા ઉપર તમારા પગની રજ ચડી તો એમાંલી એક સ્ત્રી બની ગઈ. અહલ્યાની વાત કરી કેવટે હતો અભણ માણસને આ જ્ઞાન જોયું કે આ હા હા હું આજે આને પહેલી વાર મળ્યો, પણ જોતો ખરો આ માણસ અહીંયા ગંગાના કાંઠે જંગલમાં રહે છે, છતાંય કેટલું ધ્યાન રાખે છે, કેટલી ખબર છે. એટલે ભગવાન આમ થોડાક મુસ્કાન કે પણ ગાંડા કે ના પ્રભુ, રજત મારી કામણ ગારી એ મારી નાવ નારી બની જાય જી, એ તોય મારા એ રંક જનની એ જ્યા જીવિકા ટળી જાય, માટે પગ ધોવા ગયો હે રઘુરાયજી,
ધોવા ગયો એ રઘુરાય, એ પ્રભુ મને સગ પડ્યો એ મન માય, માટે પગ ધોવા ગયો એ રઘુરાયજી. હે પ્રભુ, આ એ પથ્થરમાલી સ્ત્રી બની, આ તો મારી નાવ તો લાકડાની છે, અને એમાંની જો બાઈ બની જાય તો હું તો રંગ નાનો માણસ છું, એક બાઈનું પૂરું નથી પડતું, તો આ બેનું પૂરું કેમ કરવું ને એમાંય તે પાછું આ મારી આજીવિકા છે એ બધી ભાગી જાય. અને એમને નાનું કહું તમને, પછી ભગવાન એને પગ ધોવા દે છે. એ પગ ધોવા દીધા, કાથરોટ મગાવી. પૂજ્ય મોરારી બાપુ અવારનવાર કે કાથરોટ શું કામ મગાવી? કે કાથરોટ જે છે એ રોટલા કરવાનું સાધન છે, અને લાકડું છે એ પાણીને સૂચી લે. તો જે કાથરોટમાં ભગવાન રામના ચરણ હું ધોઈશ તો એ ભગવાનના ચરણમાં ધોયેલું પાણી એ લાકડામાં સુહાઈ જાય, અને જ્યારે જ્યારે એની અંદર લોટ મળશું ત્યારે ભગવાનના ચરણ ધોયેલું પાણીની અસર કાયમી માટે મારા રસોઈના સાધનમાં રહેશે, એટલે મારું જીવન કલ્યાણમય થશે. એટલે કાથરોટ, હવે કાથરોટનું તળિયું ગોળ હોય, ભગવાને પગ દીધા તો કાથરોટ મળી ડગબગ ડગબગ થવા. એટલે હવે જગતનો તાત જોવેની લીલા એ કે કેવટવું પડી જાય કે પ્રભુ તમને પડવાની બીક લાગે, એક કામ કરો, તમારે બે હાથે મારું માથું પકડી લ્યો. જો ચિત્ર કેવું બન્યું, ભગવાન રામનો એક હાથ માથે આવ્યો હોય તો એ બેડો પાર થઈ જાય, એને બદલે કેવટના માથા ઉપર બે હાથ મૂકી દીધા, અને કેવટના બે હાથ ભગવાન રામના ચરણમાં. આ ચિત્ર જ્યાં ભગવાન રામના પગ ધોતા માં જાનકી અને લક્ષ્મણજીએ જોયું ત્યારે બેની નજર ભેગી થઈ, અને એટલું પૂછ્યું. કદાચ નજર વાત એવી કરતી હતી, માં જાનકી એમ કહેતા હતા કે દિયરજી, લક્ષ્મણજી, મારા પિતાએ ભાવથી પ્રભુ રામને મને પરણાવી, મારું દાન કરી દીધું, કન્યાદાન આપ્યું, તોય મારા પિતાને માંડ એક અંગૂઠો ધોવાનો અવસર મળ્યો, અને તમે દશરથના દીકરા થયા છો, એના ભાઈ બન્યા છો, તો સેવા કરવામાં એક જ પગ તમારા હાથમાં આવ્યો, તો આ કેવટે શું એવું કર્યું કે આજ બે પગની સેવા આ કેવટને મળી છે? અને ત્યારે પ્રભુ કહે છે, પ્રભુની નજર ગઈ એટલે કહે છે, કાં લખન, આ અભણ કેવું એ યાદ રાખે, ઓલા ભણેલા ભૂલી જો ને જાય, માટે પગ ધોવા ગયો હે રઘુરાયજી. લક્ષ્મણજીને ભગવાન રામ કહે છે કે આ અભણ છે, પણ જો એને આગલા જન્મની યાદી છે કે પ્રભુ સમજાણું નહીં મહારાજ, કે એ કાસબો હતો ક્ષીરસાગરમાં, હું તમારી સૈયા ઉપર હે શેષ નારાયણ, તમારી સૈયામાં હું સૂતેલો, લક્ષ્મી ધીરે ધીરે પગ દબાવતા હતા, અને મારા કમલ નહીં સહેજ બંધ થયા, અને એવે ટાણે કાસબો મારા પગે અડવા માટે આવતો હતો, અને તમે રક્ષણ માટે એ કાસબાને એક બે વાર ફણ મારી અને આઘો વયો ગયો. પણ કાસબો જેવો તમે ફણ મારો આઘો વયો પાછો આવે, અને એકવાર તમને ક્રોધ ચડ્યો, ફણ મરાઈ ગયો, કાચબો મરી ગયો. એ આ જન્મમાં કેવટથી આવ્યો છે, ને હવે મારો લ્યો ફણ. મારો કહેવાનો સુર, ભગવાન સર્વમય છે, માટે પગ ધોવા ગયો હે રઘુરાયજી. એમ પ્રભુ આપણને બધાને એના ચરણની રજ બનાવે, એના ચરણે રાખે, એવી ભગવાન રામચરણમાં પ્રાર્થના. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામમય માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યા પહોંચી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણીમાં જોડાઈ રહ્યા છે. બિહારથી આવેલું રામ ભક્તે ભગવાન રામનું કેનવાસ તૈયાર કર્યું હતું, અને આ તસવીર તમે કોઈ પણ બાજુથી જુઓ, તમને ભગવાન રામ તમારી આંખ તરફ જોઈ રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. સાથે જ મોનિકા નામની રામ ભક્તે આંખો પર પટ્ટી બાંધીને પેઇન્ટિંગમાં રંગ ભરી રહી છે. ભગવાન રામની નગરી અવધપુરી, અયોધ્યા ધામ, અત્યારે આપણે ત્યાં છે. અહીંયા દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની ભક્તિ જોવા મળે છે ભગવાન રામ પ્રત્યે. તમામ ભક્તો ભગવાન રામને પોતાની ભક્તિ સમર્પણ કરી રહ્યા છે. અત્યારે આપણે એક એવા ભક્તને મળીશું જે બિહારથી આવેલા છે. એ કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરે છે, પણ આ પેઇન્ટિંગ કંઈક અજીબ છે. એટલા માટે પહેલા હું તમને પેઇન્ટિંગ બતાવીશ. આ પેઇન્ટિંગ છે, કેનવાસ પર પેઇન્ટિંગ કરેલી છે. ભગવાન રામ છે વચ્ચે, સીતા માતા છે, અને સાથે લક્ષ્મણ છે, અને હા, તેમના પરમ ભક્ત હનુમાનજી પણ તેમના ચરણોમાં બિરાજમાન છે. પણ આ પેઇન્ટિંગમાં એક ખાસિયત એ છે
કે તમે ભગવાન શ્રી રામની જે આંખો છે ને, જે નેત્ર આપણે કહીએ છીએ, એ નેત્રને જોશો, તમને ચારે દિશામાંથી તમે જોશો તો તમને એવું લાગશે કે તમારી તરફ જ જોઈ રહ્યા છે. આપણે એ પણ ટ્રાય કરીશું. અત્યારે આપણે એમની સાથે વાતચીત કરી રહ્યા છે, તો આપણે એમને પૂછીએ આ વિચાર એમને ક્યાંથી આવ્યો કે તેમણે જે નેત્રો ચારે तरफ एक જ સમાન દેખાય એ પ્રકારે એમણે કેવી રીતે पेंट કર્યા. इस पेंटिंग में सबसे खास बात जो आपने बताई हमें पहले कि नेत्र, आपने मुझे बताया भी सही कि चारों दिशा में से आप देखो, आपको देख रहे होंगे भगवान श्री राम ऐसे दिखता है, और मुझे फील भी हुआ कि हाँ वो मुझे दिखते हैं ऐसे. पर आपने सीता माता, लक्ष्मण और हनुमान जी को ऐसे क्यों नहीं दिखाया? जो श्री राम है, रघुवर है हमारे, वो पूरे संसार, पूरे सृष्टि को देखते हैं, सबका पालनहार है, तो वो सब उनकी नज़र सब पे होती है, वो सबको देखते हैं, इसलिए वो सबको देख रहे हैं. लेकिन जो सीता माँ है और वो राम जी के साथ खड़े हैं, उनका पति है, उनका स्नेह, उनका सम्मान है, उनका एक लाज होता है ना, वो एक धाक होता है ना, वो मैंने इस पेंटिंग्स में दिखाया है कि वो अपनी फेस को नीचे झुकाए हुए उनके प्रति प्रेम भाव का समर्पण है. और जो हनुमान जी है, वो उनके इष्ट है, वो उनके चरणों में बहुत भाव से उनके चरणों को देख रहे हैं. और जो लक्ष्मण जी है, वो शेषनाग है, और वो राम जी के साथ हमेशा रहते हैं, तो वो भी देख रहे हैं सब जगह. आप देखिए, हम जब भी बचपन से ही राम जी का एक उनका प्रति मेरा भाव है, तो जब भी हम मंदिर में जानते थे, उनको घंटों निहारते रहते थे. उनका फेस देखना मुझे बहुत पसंद था, उनकी श्रृंगार को निहारते रहना बहुत ज़्यादा अच्छा लगता था. कब हम उनमें डूब जाते थे मुझे पता नहीं चलता था, और ये हमारे और राम जी के बीच की बातें थी. लेकिन जब मैंने सरयू के तट पे ये सरयू का जल का उपयोग करके यहीं पे ड्रॉ किया, यहीं पेंट किया, 4 दिन लगाए, और दिन सुबह से स्टार्ट करते थे, शाम को जैसे ही लाइट खत्म हो जाता था फिर डोल करके इसको ले जाते थे. तो मेरा भावना जो था, मेरे और राम के बीच का तालमेल, कि हम उनको देख रहे हैं, वो मुझे देख रहे हैं, वो चीज़ें मेरी पेंटिंग्स में निकल के आ गई. तो जब हम भगवान को देख रहे थे, तो मुझे रिप्लाई में भगवान की ओर से मिला है कि वो भी मुझे देखते हैं. और मुझे क्या, इस पेंटिंग में जो भी लोग देख रहे हैं उनको, तो वो भाव निकल के आता है कि राम सबको देखते हैं अलग अलग दृष्टि से. तो ये मैंने कोई टेक्निकल चीज़ें नहीं की, या फिर 3D होता है ना, 3D एक लाइट डार्क सेट से क्रिएट करके टेक्निकली चीज़ से मैंने इसको क्रिएट नहीं किया है. ये ऑटोमेटिकली जो फीलिंग है ना, आपका भाव है, वो निकल के आया है. अयोध्या में जो बदलाव आ रहा है, कैसा लग रहा है आपको? मेरा तो मन खुशी से, मतलब मेरा जब से हम आए हैं, पहले हम सोचे कैसा होगा, कभी देखे नहीं थे, फर्स्ट टाइम आए, लेकिन आने के बाद जाने का मन नहीं कर रहा. मेरा एग्ज़ाम है 21 को, पर फिर भी जाने का मन नहीं कर रहा. कई बार टिकट बना है और 15 को ही जाना था, पर मन छोड़ने का, इस धरती को छोड़ने का मन ही नहीं. यहाँ इस धरती में जो सुकून है, जो आनंद है, जो अनुभूति है, उसका वर्णन हम शब्द के द्वारा नहीं करेंगे, और शायद आप लोग सुन के भी नहीं कर सकते. जब यहाँ आएंगे, सरजू के तट पे बैठेंगे और जो अनुभव करेंगे, वो फील करेंगे, तभी आपको महसूस होगा उनकी प्यार, उनकी दुलार, उनकी करुणा, आपको साक्षात एहसास होगा, महसूस होगा. ધન્યવાદ. તો અહીંયા ખૂબ જ સરસ પેઇન્ટિંગ કર્યું છે ને, અહીંયા આવીને પેઇન્ટિંગ કર્યા પછી એમનું મન એ કહી રહ્યું છે કે આ જગ્યા એમણે નથી છોડવી, કારણ કે અહીંયા એમને સુકૂન મળે છે. ભગવાન રામની નગરી છે, અને સવારથી સાંજ સુધી રામનું નામ લઈને તેઓ પેઇન્ટિંગ કરે છે, અને ખૂબ જ સરસ પેઇન્ટિંગ કરી છે. અમે આપને પણ બતાવીશું. राम जी के देखे लांबे कल भेल जियरा, राम लला के देखे लांबे कल भेल जियरा, के चढ़ावे अछत चंदन के बेल पतिया, हम निहारू आहो राम जी तो हरे सूरतिया. जय श्री राम. तो आंख पे पट्टी बांध कर कैसे कर लेती हो ये पेंटिंग, और कितने सालों की मेहनत है? मैं अपनी छठी ज्ञान इंद्रियां को जागृत की हूँ, जिसे सिक्स सेंस कहते हैं, या थर्ड आई. आंखों बंद करके मैं वो आंखें खोलकर जो की जाने वाली सारे काम मैं आंखें बंद करके कर सकती हूँ. और ये मेरी 6-7 साल का मेहनत है, जिसकी वजह से आज मैं राम जी की नगरी में, राम जी की पेड़ी पे, सरयू नदी के सामने राम जी की पेंटिंग बना रही हूँ आंखें बंद करके. ऐसा कैसे ज्ञान हो जाता है कि तुम इस तरह से, जो अभी हमने देखा कि आप कलर कर रहे हो, एकदम बॉर्डर पे ही सही तरीके से आपने कलर किया है, कैसे पता चल जाता है?
मैम जैसे कि महाभारत में दिखाता है कि संजय ने आंख पे पट्टी बांध के अर्जुन ने मछली की आंख में तीर मारा था। संजय ने महाभारत के सारे सीन दिखाए थे जो रणभूमि में हो रहे थे, तो वो सारे हमारे वेद पुराण में, हमारे कथाओं में भी दिया गया पहले, हमारे सारी चीज़ों में। वहीं से मुझे ये चीज़ें की प्रेरणा मिली कि ये चीज़ें हो रही, जैसे पहले कहते हैं ना कि हनुमान जी उड़ते थे, आज एरोप्लेन उड़ता है, तो सारे हमारे महाभारत गीता का ही देन है और उसको साइंस ने कन्वर्ट करके टेक्नोलॉजी में डाला है। और ये छठी ज्ञान इंद्रियां जो हमारे कथाओं में पहले से ही था, मैंने अपनी छठी ज्ञान इंद्रियों को साधना से, मेडिटेशन से जागृत किया और उसके बाद मुझे भी आंख बंद करके वो सारी चीज़ें दिखते हैं जो हम लोग आंख खोल के देखते हैं। तो इसके माध्यम से मैं सारे कामों को बेहद आसानी से आंख बंद करके भी कर लेती हूँ। तो आज मैं पेंटिंग बनाई हूँ। अच्छा, चलो बहुत बढ़िया, थैंक यू सो मच। તો મહાભારત, ભગવદ્ ગીતા, આ તમામનું જ્ઞાન તેણે લઈને છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરીને એ વિદ્યા શીખીને તે અત્યારે આંખો બંધ કરીને પણ આસાનીથી પેઇન્ટિંગ કરી શકે છે। તમે કોઈ પેઇન્ટિંગ કરીને એને આપ્યું હોય તો પછી એને પણ જો તમે ખાલી કલર પૂરવાનું કામ કહેશો તો એકદમ સરસ રીતે કલર પૂરીને પણ બતાવી શકે છે, જેમ આજે અમે પોતે પણ જોયું છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે હિના પંચાલ, GSTV, અયોધ્યા।